આગળ સમાચારો તરફ નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા સોમપુર ગામના ઉજમાજીના પડિયા તરફ જતો નાડો વર્ષોથી બિસ્માલ અને અતિશય સાંકડો હોવાથી સ્થાનિક તંત્ર સામે ગંભીર સવાલ ઉભા થયા છે। એક સમયે માત્ર એક જ વાહન પસાર થઈ શકે તેવા આ સાંકડા માર્ગ પર ચોમાસા દરમિયાન કાદવ કીચડ અને પાણી ભરાવાના કારણે 25 થી 30 પરિવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિક સરપંચ અને જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું સમાધાન ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। માલપુર કે મોડાસા તરફ જવા માટે સ્ટેટ હાઈવે સુધી પહોંચવું પણ દુષ્કર બન્યું છે। ખાસ કરીને ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ જેવા વાહનો ફળિયા સુધી પહોંચી ન શકવાથી અકસ્માત કે દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે। ગ્રામજનોએ આ બિસ્માલ નાડાને તાત્કાલિક પહોળો કરી પાકો રસ્તો બનાવવાની કડક માંગ કરી છે। મારું નામ તરણ મેહુલકુમાર અરવિંદભાઈ છે। મારું ગામ સોમપુર છે, તાલુકો મારપુર, જિલ્લો અરવલ્લી। અમારા ગામમાં રસ્તાની વ્યવસ્થા નહીં, 108 પણ આવી શકતી નથી અને કલેક્ટર સાહેબને અને તાલુકા સાહેબને ખાસ વિનંતી કે અમારા સોમપુર ગામમાં આવીને વિઝિટ કરે, ખાસ નમ્ર વિનંતી છે મારી। રસ્તાની બહુ તકલીફ પડે છે, પાણીની, સ્ટ્રીટ લાઇટની બહુ તકલીફ છે। મારું નામ તરાર કોમલબેન સિદ્ધરાજભાઈ છે, ગામ સોમપુર, ઉજમાજીનું ફળિયું। શું સમસ્યા છે બેન? અમારા ગામમાં રસ્તો નથી, બહુ